અહીંયા આપણે આજે ધોરણ 8 ગણિત વિષયનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. નવા સિલેબસ એનસીઆરટી પ્રમાણેનું ધોરણ 8નું જે ગણિત છે એ ધોરણ 9 અને ધોરણ 10નો અગત્યનો એક પાયાનો ભાગ છે કે જેના થકી તમે ધોરણ 10ની ખૂબ જ સારી એવી સમજણ પ્રાપ્ત કરી શકશો. ગણિતની ખૂબ જ સારી એવી સમજણ પ્રાપ્ત કરી શકશો અને તમારી આ વિષયની દ્રઢતા પણ વધારી શકશો. પ્રકરણ નંબર 1 જેનું નામ છે સમય સંખ્યાઓ, એનો આપણે આજે અહીંયા પ્રારંભ કરીશું. ધોરણ 8ના ગણિતમાં કુલ 15 પ્રકરણો છે જેનો આપણે વારાફરતી તબક્કાવાર રીતે અભ્યાસ કરીશું. અહીંયા આપણે આજે પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. તો સમય સંખ્યાઓ કોને કહેવાશે? સમય સંખ્યાઓ. એના પહેલા આપણને પ્રશ્ન થાય કે સંખ્યાઓ એટલે, તો કે ધોરણ 6 થી જ આપણે સંખ્યાઓ વિશે અલગ અલગ સંખ્યાઓ વિશે શીખતા આવ્યા છીએ. અલગ અલગ સંખ્યાઓ વિશેની જાણકારી પણ મેળવતા આવ્યા છીએ, જેવી કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓની જાણકારી પણ તમે ધોરણ 6 અને ધોરણ 7માં મેળવી જ લીધી છે કે કોને કહેવાય અપૂર્ણાંક સંખ્યાઓ. આ અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય. અને આપણને એક પ્રશ્ન પણ થવો જોઈએ અહીંયા કે શું સંખ્યાઓ અને અંકની વચ્ચે કોઈ તફાવત છે? ધોરણ 8માં આપણે આવી ગયા છીએ, પણ ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે ક્યારેક સર અંક શબ્દનો પ્રયોગ કરે, ક્યારેક તો સર સંખ્યા શબ્દનો પ્રયોગ કરે છે. તો આ સંખ્યાઓ અને અંકની વચ્ચે પણ કોઈ તફાવત છે? હા, અહીંયા તમારે એ નોંધવું રહ્યું કે અંકો છે એ સંખ્યાઓ વડે બનેલા નથી. અંકો માત્ર 0 થી 9 જ છે. 0 થી 9 જ છે. આપણને એ જાણકારી છે કે 0ની શોધ આપણા ભારતીય આર્યભટ્ટે કરેલી હતી. ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી હતી. અને આ 0 થી 9 સુધીના જ માત્ર અંકો છે. અને આ અંકો એકબીજાની સાથે ગાણિતીય ક્રિયાઓ વડે જોડાઈને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર થી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ બનાવે છે. એટલે અંકો જોડાઈને સંખ્યાઓ બનશે. એટલે આપણે લખીએ છીએ કે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ. અને આગળના ધોરણોની અંદર તમે અપૂર્ણાંકની સાથે અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓનો પણ અભ્યાસ કરશો. વાસ્તવિક સંખ્યાઓનો પણ તમે અભ્યાસ કરશો. હવે આપણે સંખ્યાઓ વિશેની થોડી પ્રાથમિક માહિતી મેળવી લીધા પછી કઈ કઈ સંખ્યાઓ આપણે શીખી ગયા છીએ અને આગળ સમય સંખ્યાઓમાં આપણે શું નવું શીખવાના છીએ તેની હવે વિગતે જાણકારી મેળવીએ. તો પહેલી આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ પણ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા છે n. નેચરલ નંબરની સંજ્ઞા છે n. તો આ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? 1, 2, 3, 4, 5, 6 થી અનંત સુધી. એટલે કે તમે અહીંયા એમ કહી શકો કે 1 થી જે સંખ્યાની શરૂઆત થાય એને તમે પ્રાકૃતિક સંખ્યાઓ કહી શકો. 1, 2, 3, 4 થી આગળ જતી સંખ્યાઓ અનંત સુધી જાય પછી એની ગણતરી તમે કરી શકો નહીં. જ્યાં સુધી તમારે એ સંખ્યા લેવી હોય ત્યાં સુધી તમે લઈ શકો. એટલે કે 1 થી જે સંખ્યાની શરૂઆત થતી હોય તેને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓ. હવે આગળ પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં વોલ નંબર્સ કહેવામાં આવે છે. વોલ નંબર્સ, વોલ ઉપરથી અહીંયા W એની સંજ્ઞા લીધેલી છે W. તો પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી થશે. 0, 1, 2, 3, 4, 5, 6 થી અનંત સુધી. એટલે કે 0 થી અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ ને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાઓ. 0 થી શરૂ થતી હોય અને ધન દિશામાં જે સંખ્યાઓ વધતી જતી હોય સતત એને કહેવામાં આવશે પૂર્ણ સંખ્યાઓ. હવે આગળ પૂર્ણાંક સંખ્યાઓ.
તો આ પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવવામાં આવે છે, એની સંજ્ઞા છે z. હવે કઈ કઈ સંખ્યાઓનો એમાં સમાવેશ થાય તો કે અત્યાર સુધી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે જાણતા હતા કે જે સંખ્યા રેખાની ઉપર માત્ર જમણી બાજુ એટલે કે 0 થી ધન સંખ્યાઓ વિશે આપણે જાણકારી મેળવીએ, પણ ડાબી બાજુની સંખ્યાઓ હોય એવો પ્રશ્ન આપણને જરૂર થાય તો હા, 0 થી ડાબી બાજુ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને આપણે ઋણ સંખ્યા તરીકે અહીંયા કન્સિડર કરેલી છે, ઋણ સંખ્યા તરીકે ગણતરીમાં લીધી. તો આ 0 થી -1, -2, -3 થી પણ અનંત સુધી અને સાથે 0 થી 1, 2, 3 થી અનંત સુધી ધન અનંત અને ઋણ અનંત આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થશે તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર થશે. એટલે કે 0 થી જે તમે ધન પૂર્ણાંક જોયા હતા એટલા જ 0 થી આપણે હવે અહીંયા ઋણ પૂર્ણાંક જો લેતા જઈએ તો એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓની અંદર થશે. આ પૂર્ણાંક સંખ્યાઓનો એક અર્થ પૂર્ણ એવી સંખ્યા પણ થશે જે સંપૂર્ણ હોય, એમાં કોઈ ભાગ હોય નહીં. હવે આગળ અપૂર્ણાંક સંખ્યાઓ જેનો અભ્યાસ તમે ધોરણ 7માં પણ કર્યો છે. જે સંખ્યાઓને અંશ અને છેદના સ્વરૂપમાં હોય તેને અપૂર્ણાંક સંખ્યાઓ કહે છે. જે સંખ્યાઓ અંશ અને છેદના સ્વરૂપમાં હોય એટલે કે 3/2, 2/3, 7/9, 16/5, -3/2, -17/13 વગેરે જેવી સંખ્યાઓ જેને તમે અપૂર્ણાંક સંખ્યાઓ કહી શકો. આ અપૂર્ણાંક સંખ્યાઓમાં પ્રથમ અને બીજી સંખ્યાઓના સ્થાનનું પણ મહત્વ છે કે કઈ સંખ્યાને તમે પ્રથમ પ્રાયોરિટી આપો છો એટલે કે પહેલા લ્યો છો અને કઈ સંખ્યાને તમે પછીથી લ્યો છો. એટલે પહેલા લીધેલી સંખ્યા એ અંશમાં આવશે અને પછીથી લેવામાં આવેલી સંખ્યા છેદમાં આવશે. આ અંશ અને છેદની જો અદલા બદલી થઈ જાય તો એના મૂલ્યમાં પણ વધારો ઘટાડો થઈ શકે. એના આધારે જ તે તમે એમાં શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકની જાણકારી પણ મેળવેલી. અપૂર્ણાંકના બે જે અલગ અલગ ભાગ આવતા કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક, જેની જાણકારી પણ તમે ધોરણ 7માં મેળવી ગયા છો. એટલે કે અપૂર્ણાંક કોને કહેવાય છે તો કે જે સંખ્યાઓ અંશ અને છેદના સ્વરૂપમાં આપેલી જ હોય એને કહેવામાં આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ જે આપણા પ્રકરણનું પણ નામ છે કે સમય સંખ્યાઓની આપણે જાણકારી મેળવવાની છે કે આ પ્રાકૃતિક પૂર્ણાંક અને અપૂર્ણાંક સુધી તો આપણને જાણકારી પણ હતી, પણ શું એનાથી આગળ પણ સંખ્યાઓ આવતી હશે એવો આપણને પ્રશ્ન થાય. અપૂર્ણાંક સંખ્યાઓમાં છેદમાં 0 આવી શકે, એવું બની શકે કે કોઈ સંખ્યાઓનો ભાગ કરવામાં જ ન આવે તો એ સંપૂર્ણ જ્યારે હોય તો એ કેવું કહેવાશે તો કે પૂર્ણાંક. અને અપૂર્ણાંક એના પછી આપણે જોવાનું છે આગળ સમય સંખ્યાઓ. તો જે સંખ્યાઓને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો એને લખી શકાય તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. જે સંખ્યાઓને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો અથવા તો દર્શાવી શકો એને શું કહેશું આપણે સમય સંખ્યાઓ કહેશું. કે જ્યાં p અને q બંને કેવી છે તો કે પૂર્ણાંક સંખ્યાઓ છે. p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને q ની કિંમત 0 આવતી નથી. એટલે કે સમય સંખ્યાઓ કોને કહેશું તો કે સમય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો અને p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને q 0 થતો નથી. q અહીંયા 0 થતો નથી.
એટલે અપૂર્ણાંક અને સમય આ બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત તમે કઈ રીતે નક્કી કરી શકો? તો કે અપૂર્ણાંકમાં છેદમાં 0 આવી શકે, છેદમાં 0 આવી શકે, પણ સમય સંખ્યાઓમાં છેદ ક્યારેય 0 બનશે નહીં. એટલે કે અહીંયા આપણને સ્પષ્ટતાથી કીધું છે કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે સમય સંખ્યાઓમાં છેદ 0 બનતો નથી. તો અહીંયા સુધીમાં આપણે અલગ અલગ પ્રકારની સંખ્યાઓની જાણકારી મેળવી અને સાથે એ પણ જોયું કે સમય સંખ્યાઓ કોને કહેવાય. હવે આપણે આ સમય સંખ્યાઓના કેટલાક ગુણધર્મોની જાણકારી મેળવીએ અને એના વિશેની સ્પષ્ટતા અને વધારે દ્રઢ કરીએ. તો ચાલો જોઈએ સમય સંખ્યાઓના ગુણધર્મો. સમય સંખ્યાઓના ગુણધર્મો: પૂર્ણાંકોની સાથે ઋણ અને ધન અપૂર્ણાંક સંખ્યાઓ લેવાથી સમય સંખ્યા બને છે. કે જે પૂર્ણાંક સંખ્યાઓની આપણે જાણકારી મેળવી 0 થી ધન અને 0 થી ઋણ, એમાં સાથે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ પણ લેતા ગયા ત્યારે આપણને સમય સંખ્યાઓ મળતી ગઈ. એટલે કે એમાંથી જ સમય સંખ્યાઓનો વિભાવનાનો ઉદ્ભવ થયો. સમય સંખ્યાઓની જે વિભાવના છે એનો ઉદ્ભવ થયો. એટલે કે પૂર્ણાંકોની સાથે ઋણ અને ધન અપૂર્ણાંક સંખ્યાઓ જ્યારે આપણે લીધી ત્યારે આપણને સમય સંખ્યાઓ મળી. હવે આગળ સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરવાથી આપણને સમય સંખ્યા જ મળે છે. સમય સંખ્યા જ મળે છે. જેમ કે આપણે પ્રાકૃતિક, પૂર્ણાંક, પૂર્ણ અને અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશેના ગુણધર્મોનો અભ્યાસ આપણે ધોરણ 7 સુધીમાં કર્યો. કે જ્યારે પ્રાકૃતિક સંખ્યા આવશે તો એનો સરવાળો કરો તો પણ પ્રાકૃતિક મળશે, બાદબાકી કરો તો પણ પ્રાકૃતિક મળશે, બરાબર છે. ગુણાકાર કરશું તો પણ કેવી મળશે? પ્રાકૃતિક જ મળશે. એનો ભાગાકાર એકબીજા સાથે કરવાથી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી અને ઘણીવાર અમુક કેસમાં એની બાદબાકી કરવાથી પણ આપણને પ્રાકૃતિક મળતી નથી. તો આવા ગુણધર્મોની જેમ અહીંયા સમય સંખ્યાઓના ગુણધર્મોમાં પણ શું કહે છે કે સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરવાથી સમય સંખ્યાઓ મળે છે. આ સમય સંખ્યાઓનો તમે સરવાળો કરશો તો પણ તમને સમય મળશે, બાદબાકી કરશો તો પણ સમય મળશે અને એનો ગુણાકાર કરશો તો પણ તમને કેવી સંખ્યા મળશે? તો કે સમય સંખ્યા જ મળશે. હવે આગળ 0 સિવાયની સમય સંખ્યામાં ભાગાકાર કરવાથી પણ સમય સંખ્યા મળે છે. કેમ અહીંયા 0 સિવાયની સંખ્યાઓ લેવાનો પ્રશ્ન આવ્યો? કારણ કે આપણને અહીંયા ચોખવટ આગળ કરી છે કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. સમય સંખ્યાઓનું જે સ્વરૂપ છે p ના છેદમાં q, ત્યાં છેદમાં 0 આવતો નથી. એટલા માટે અહીંયા આપણને સ્પષ્ટતાપૂર્ણ કીધું છે કે 0 સિવાયની સમય સંખ્યામાં ભાગાકાર કરવાથી પણ સમય સંખ્યા જ મળે છે. આગળ જોઈએ, કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અગણિત સમય સંખ્યાઓ હોય છે. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે ખૂબ જ વધારે પ્રમાણમાં, એટલે કે તમે જેટલી પણ જોઈએ એટલી સમય સંખ્યાઓ વચ્ચે લખી શકો છો. સમય સંખ્યાઓના માત્ર સરવાળા અને ગુણાકારમાં ક્રમનો નિયમ અને જૂથનો નિયમનું પાલન થાય છે. સમય સંખ્યાઓના માત્ર સરવાળા અને ગુણાકારમાં જ ક્રમના નિયમનું પાલન અને જૂથના નિયમનું પાલન થાય છે. જેમ કે તમે પ્રાકૃતિક સંખ્યા માટે ક્રમનો નિયમ જોઈ ગયા કે ભાઈ 1 + 2 તો પણ 3 થશે અને 2 + 1 તો પણ કેટલા થશે? 3. એટલે કે 1 અને 2 નો સરવાળો કરો કે 2 અને 1 નો સરવાળો કરો, જવાબ તો કેટલો આવવાનો છે? 3 જ આવવાનો છે. ક્રમને કારણે જવાબમાં અથવા તો એના સરવાળાનું જે પરિણામ છે એમાં કોઈ તફાવત પડતો નથી. ગુણાકાર માટે કઈ રીતે જોયું? તો કે 3 × 4 કરો તો પણ 12 આવશે અને 4 × 3 કરો તો પણ જવાબ કેટલો આવશે? 12 જ આવશે. એટલે કે પરિણામમાં કોઈ ફેરફાર આવતો નથી. તો એ ક્રમના નિયમ
સમય સંખ્યાઓમાં ક્યાં ક્યાં આવે છે? તો કે સમય સંખ્યાઓમાં સરવાળા અને ગુણાકારમાં જ ક્રમના નિયમનું પાલન થાય છે અને સાથે સરવાળા અને ગુણાકારમાં જ જૂથનો નિયમ પળાય છે. જૂથનો નિયમ કઈ રીતે જોયો? તો કે કોઈ પણ બે સંખ્યાનું જૂથ બનાવો અને એને ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરો અથવા તો ગુણાકાર કરો અથવા તો એમાંથી ત્રીજી સંખ્યાને કોઈ બાદ કરો. તો સમય સંખ્યાઓની બાદબાકી અને ભાગાકારમાં ક્રમ અને જૂથના નિયમનું પાલન થતું નથી. આ આપણે ખાસ નોંધ રાખીશું વિદ્યાર્થી મિત્રો. આ બે મુદ્દાઓ તો ખાસ આપણે નોંધવા જેવા છે કે સમય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકારમાં જ ક્રમના નિયમનું પાલન થાય છે. પરીક્ષા માટે પણ આ બંને મુદ્દાઓ એટલા અગત્યના છે કે સમય સંખ્યાઓની બાદબાકી અને ભાગાકારમાં ક્રમ અને જૂથના નિયમનું પાલન થતું નથી અને માત્ર આપણે યાદ રાખીશું કે સરવાળો અને ગુણાકાર આવે તો પાલન થાય, બાદબાકી અને ભાગાકાર આવે તો પાલન થતું નથી. આગળ જોઈએ. એક એ સમય સંખ્યાઓ માટે ગુણાકારનો તટસ્થ ઘટક છે. હવે ગુણાકારનો તટસ્થ ઘટક કેટલો છે? તો કે 1. તટસ્થ ઘટક કોને કહેવાય? પ્રશ્ન જરૂર થવો જોઈએ આપણને કે તટસ્થ ઘટક કોને કહેવાય? તો કે ગણિતની અંદર તટસ્થ ઘટક એટલે કે એવી સંખ્યા કે જેને તમે આપેલી સંખ્યા સાથે ગુણાકાર કરો અથવા તો સરવાળો કરો અથવા તો બાદબાકી કરો તો એનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં. આપેલી સંખ્યામાંથી જે સંખ્યાનો સાથે ગુણાકાર કરો, જેમ કે 3 ગુણ્યા 1, તો 3 ગુણ્યા 1 કરશો તો પણ તમારી જે સંખ્યા 3 છે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે 1 ને 3 ની સાથેનો જે ગુણાકાર કર્યો છે એટલે એને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કહીશું. એટલે એ ગુણાકારની જે તટસ્થ સંખ્યા છે એ સમય સંખ્યાઓ માટે પણ કેટલી રહેવાની છે? 1 જ રહેવાની છે. હવે 0 એ સમય સંખ્યાઓના સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. હવે ગુણાકારનો તટસ્થ ઘટક કેટલો હતો? 1 અને સરવાળાનો તટસ્થ ઘટક કેટલો છે? તો કે 0. કે કોઈ પણ સંખ્યાઓની અંદર અથવા તો કોઈ પણ સમય સંખ્યાઓની અંદર તમે 0 નો સરવાળો કરશો તો જે સમય સંખ્યા હતી એના પરિણામમાં કોઈ બદલાવ આવવાનો નથી. એટલા માટે આ સમય સંખ્યાઓની અંદર સરવાળાનો તટસ્થ ઘટક 0 છે અને ગુણાકારનો તટસ્થ ઘટક કેટલો છે? 1. ખાસ આપણે યાદ રાખીશું તટસ્થ ઘટક કે જે ઘટક અથવા તો જે સંખ્યાને કારણે મૂળ સંખ્યામાં કોઈ બદલાવ આવે નહીં. એની સાથે ગુણાકાર કરો તો પણ મૂળ સંખ્યા જળવાઈ રહે, એની સાથે સરવાળો કરો તો પણ તમારી જે મૂળ સંખ્યા છે એ એની એ જ રહે, એના પરિણામમાં કોઈ બદલાવ આવે નહીં. તો એને આપણે તટસ્થ ઘટક કહીશું. તો અહીંયા સુધીની તમારી સમજણ વધારે દ્રઢ બની હશે. હવે આગળ જોઈએ. વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા. વારંવાર આપણે આ બંને વચ્ચે આપણને થોડું ટ્વિસ્ટિંગ જોવા મળે અથવા તો એની વચ્ચે પ્રશ્નો ઊભા થાય કે કોને કહેવાય વ્યસ્ત સંખ્યા અને કોને કહેવાય વિરોધી સંખ્યા. ઘણીવાર એવું પણ બને કે વિદ્યાર્થીઓ માનતા હોય કે વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા તો સરખી જ છે, પણ ના, એવું નથી. તો એમની વચ્ચે શું તફાવત છે એ આપણે અહીંયા થોડો સ્પષ્ટ કરીએ. તો પહેલું આપણે જોવાનું છે વ્યસ્ત સંખ્યા. સાવ સરળ વ્યાખ્યા તમને હું અહીંયા કહું તો વ્યસ્ત સંખ્યા એટલે શું? તો કે જે બંને સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તેમને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. જે બંને સંખ્યાઓનો ગુણાકાર કરવાથી આપણને 1 મળે તો તે બંને સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે. જેમ કે 2 ગુણ્યા 1 ના છેદમાં 2 બરાબર આવે છે 1. અને આગળ જોઈએ તો 0 ની વ્યસ્ત સંખ્યા મળતી નથી. 0 ની વ્યસ્ત સંખ્યા મળશે નહીં. હવે -a ના છેદમાં b
એની વ્યસ્ત સંખ્યા માઇનસ બીના છેદમાં એ આવે છે। એટલે વ્યસ્ત સંખ્યા એટલે એવી સંખ્યા કે તમારે અંશ અને છેદની અદલા બદલી કરવાની છે અને આ અંશ અને છેદની અદલા બદલી કર્યા પછી બંને સંખ્યાઓનો શું કરવાનો છે? ગુણાકાર। અને આ ગુણાકાર કર્યા પછી જો આપણને જવાબ માત્ર અહીંયા યાદ રાખવાનું છે કે 1 મળવો જોઈએ અને આ 1 કેવો આવશે તો કે ધન। ખાસ યાદ રાખવાનું છે કે આ 1 પણ પાછો ધન જ આવવો જોઈએ। એટલે જે બંને સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તેને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે। માઇનસ માટે પણ આ વસ્તુ સાચી છે કારણ કે માઇનસ a ના છેદમાં b જેની વ્યસ્ત સંખ્યા આપણે લીધી છે માઇનસ b ના છેદમાં a, આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો માઇનસ ગુણ્યા માઇનસ તો પ્લસ થઈ જશે। b ના છેદમાં b એટલે 1 અને a ના છેદમાં a એટલે પણ કેટલા મળશે આપણને? 1 મળશે। હવે આગળ જોઈએ વિરોધી સંખ્યા। કઈ સંખ્યા જોવાની છે આગળ આપણે? વિરોધી સંખ્યા કે જે બંને સંખ્યાઓનો સરવાળો કરવાથી આપણને પરિણામ કેટલું મળશે? 0 મળે। જે બંને સંખ્યાઓનો સરવાળો 0 મળે તેને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે। દાખલા તરીકે -2 + 2 બરાબર 0 અને બીજું એક ઉદાહરણ કોમન લઈએ કે -a + +a બરાબર 0। -a + a બરાબર 0 જ્યાં a કોઈ પણ સંખ્યા હોઈ શકે, એ પૂર્ણાંક હોય, પૂર્ણ હોય, અપૂર્ણાંક હોય કે પ્રાકૃતિક હોય, કોઈ પણ સંખ્યા હોઈ શકે। વ્યસ્ત સંખ્યા અને વિરોધી સંખ્યા માટે સંખ્યાઓનું કોઈ પણ પ્રકારની હોઈ શકે, બરોબર છે। એના માટે સંખ્યાઓની કોઈ બાધ્યતા છે નહીં કે ભાઈ માત્ર પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે, માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, ના। વિરોધી અને વ્યસ્ત સંખ્યા તમે કોઈ પણ સંખ્યા માટે મેળવી શકો છો। 0 ની વિરોધી સંખ્યા 0 જ આવે છે। 0 ની વિરોધી સંખ્યા 0 આવે છે। આ ખાસ આપણે યાદ રાખીશું। એક તો તટસ્થ ઘટક સરવાળા અને ગુણાકાર માટે અને વ્યસ્ત અને વિરોધી સંખ્યા। આ યાદ રાખીશું કે 0 ની વ્યસ્ત સંખ્યા મળતી નથી અને 0 ની વિરોધી સંખ્યા કેટલી છે તો કે 0 ની વિરોધી સંખ્યા 0 છે। 0 ની વિરોધી સંખ્યા 0 છે। તો અહીંયા આપણે સમય સંખ્યાઓનું પ્રથમ સ્વાધ્યાય 1.1 સુધીની થિયરી આપણે કમ્પ્લીટ કરી। જો તમને આ થિયરીમાં કોઈ પણ જગ્યાએ કાંઈ ક્વેરી હોય અથવા તો કાંઈ સમજણ ન પડી હોય કોઈ મુદ્દામાં તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો। આગળ આપણે સ્વાધ્યાય 1.1 નો અભ્યાસ હવે શરૂ કરીશું। આ વિડીયો નિહાળવા બદલ થેન્ક યુ।